સમાચારોમાં હવે આગળ વધીએ। ગુજરાત વિધાનસભામાં યુસીસી બિલ રજૂ। સીએમ ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું। બજેટ સત્રના 22મા દિવસે યુનિફોર્મ સિવિલ કોડ પર ચર્ચા। ગુજરાત સમાન નાગરિક સંહિતા 2026 બિલ કુલ 209 પાનાનું ગુજરાત સમાન નાગરિક સંહિતા 2026 બિલ ગૃહમાં રજૂ। યુસીસી બિલ કુલ 4 ભાગમાં તૈયાર કરવામાં આવ્યું છે। સાધુ સંતોએ પણ આ યુસીસી બિલનું સમર્થન કર્યું છે। તમામ નાગરિકો માટે સમાન સંહિતા લાવવા માટેનો પ્રયાસ સરકારનો। ઉત્તરાખંડ બાદ ગુજરાત એ રાજ્ય કે જે યુસીસી લાગુ કરવા અગ્રેસર। સંવાદદાતા પ્રણવ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। પ્રણવ, યુસીસી બિલ વિધાનસભામાં રજૂ, શું જાણકારી? ચોક્કસ જેની રાહ જોઈ રહી હતી તે બિલ છે યુસીસી નું બિલ રાજ્યની વિધાનસભા ગૃહની અંદર તે બિલ રજૂ કરી દેવામાં આવ્યું છે અને તેને લઈને જ રાજ્યના મુખ્યમંત્રી એ બિલ ઉપર પોતાની જે કહી શકાય કે તે વાત કરી રહ્યા છે। ત્યારબાદ જે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી છે એ બિલ ઉપર પોતાની વાત છે રજૂ કરશે। ચોક્કસ કહી શકાય કે ઉત્તરાખંડ બાદ જે ગુજરાત એ રાજ્ય બની રહ્યું છે કે જે યુસીસી બિલ છે તે મંજૂર કરશે અને તમામ જે સમાન કાયદો અને સમાન ધારા છે તે લાગુ કરવામાં આવી છે અને ખાસ કરીને બિલ જેવું રજૂ થયું તે સમયે જ તમામ જે ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના તમામ ધારાસભ્યો જય શ્રી રામના નારા છે તે લગાવ્યા હતા અને હાલ પણ રાજ્યના મુખ્યમંત્રી જે છે તે બિલ ઉપર પોતાનો જે અભિપ્રાય છે તે હાલ અહીં આપી રહ્યા છે। આ બિલના કારણે અનેક જે નિયમો છે તેની ઉપર મોટા ફેરફાર છે તે જોવા મળશે અને ચોક્કસ એ કહી શકાય કે આ બિલમાં આદિવાસી જે સમુદાય છે તેને બાકાત રાખવામાં આવ્યો છે। બીજા અન્ય તમામ સમાજોને અનેક જે નિયમો છે તે હાલ અહીં બનાવવામાં આવ્યા છે। ચોક્કસ રાજ્ય સરકાર દ્વારા વિધાનસભા ગૃહની અંદર આ બિલ છે તે હાલ અહીં રજૂ કરી દેવામાં આવ્યું છે। જી પ્રણવ, જે મુખ્ય પ્રાવધાન છે જે ખૂબ જ ચર્ચાસ્પદ પણ રહ્યા હતા તેને લઈને કોઈ વિશેષ જાણકારી? ચોક્કસ અત્યારે હાલ જે બિલ ઉપર ચર્ચા થઈ રહી છે, ગૃહ ઉપર જે બિલ છે તે રજૂ કરવામાં આવ્યું છે। તમામ ધારાસભ્યો અને વિપક્ષ અને કોંગ્રેસ પોતાના અભિપ્રાયો છે તે આ બિલ ઉપર આપશે, પરંતુ ચોક્કસ એ કહી શકાય કે જે જોગવાઈઓ કરવામાં આવી છે તે વિશેષ જોગવાઈઓ છે આ બિલની અંદર કરવામાં આવી છે અને તેના જ કારણે કદાચ દેશનું બીજા નંબરનું રાજ્ય બનશે કે જેને આ પ્રકારનો યુસીસી જે કાયદો છે તે લાગુ કરવા જઈ રહ્યું છે। કારણ કે સરકાર દ્વારા યુસીસી કાયદાને પહેલા એક કમિટી બનાવવામાં આવી હતી। એ કમિટી દ્વારા અલગ અલગ જે અભિપ્રાયો છે રાજ્યભરના જિલ્લાઓ છે, રાજકીય પાર્ટીઓ છે, સામાજિક સંસ્થાઓ છે તેની પાસેથી અભિપ્રાય લેવામાં આવ્યા હતા। ત્યારબાદ એ અભિપ્રાયનો રિપોર્ટ છે એ રાજ્યના મુખ્યમંત્રીને એ કમિટી દ્વારા સોંપવામાં આવ્યો હતો। ત્યારબાદ એ જે આખી કમિટીના આભાર પ્રણવ જાણકારી આપવા માટે। પેટ્રોલ ડીઝલની અછતની અફવાઓ વચ્ચે સંગ્રહખોરો બેફામ બન્યા છે। વડોદરામાં કેટલાક પેટ્રોલ પંપ સંચાલકો સંગ્રહખોરોના સાથ આપી રહ્યા હોવાની પણ જાણકારી મળી છે। ગોત્રી વિસ્તારના એક પેટ્રોલ પંપનો વિડીયો સામે આવ્યો જ્યાં અફરાતફરીના માહોલ વચ્ચે લોકો પેટ્રોલના કેરબા ભરી રહ્યા છે। ભવિષ્યમાં અછત સર્જાશે તેવી ભીતિ વચ્ચે કેન અને પ્લાસ્ટિકના પીપમાં ડીઝલનું વેચાણ ખુલ્લેઆમ થઈ રહ્યું છે, પરંતુ રહેણાંક વિસ્તારોમાં આ રીતે જ્વલનશીલ પદાર્થોનો સંગ્રહ કરવો કેટલું યોગ્ય તે પ્રશ્ન સર્જાયો છે। સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત જોખમી કૃત્ય હોવા છતાં પેટ્રોલ પંપ સંચાલકો અને સંગ્રહખોરો બેફામ રીતે નિયમોનો ભંગ કરતા નજરે પડ્યા, જે મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી શકે છે। બનાસકાંઠાથી સમાચાર। પેટ્રોલ પંપ પર લોકો અફરાતફરી કરતા જોવા મળ્યા। પેટ્રોલની અછતની અફવા વચ્ચે પેટ્રોલ ભરવાનો નવો કિમિયો। દૂધની બરણીઓમાં પેટ્રોલ ભરાવતા લોકો જુઓ, લોકો બરણીઓ લઈને પેટ્રોલ પંપ પર ઉમટ્યા। ગઈકાલ રાતથી પેટ્રોલ પંપ પર કતારો લાગી છે। સરહદી વિસ્તારોમાં પેટ્રોલ પુરાવા માટે લાંબી લાઈનો લાગી। અફવા વચ્ચે લોકોમાં પડાપડી જોવા મળી। જિલ્લા કલેક્ટર દ્વારા અફવાઓથી દૂર રહેવા સતત અપીલ થઈ રહી છે। આણંદના સોજિત્રાના પીપળાવ આશાપુરી માતાના મંદિરમાં ભક્તો મહાપ્રસાદથી વંચિત રહ્યા। ઈરાન અમેરિકા ઇઝરાયલ યુદ્ધના કારણે સર્જાયેલી ગેસની ગંભીર અછતના કારણે મંદિરનું ભોજનાલય બંધ રાખવાની ફરજ પડી। સ્થિતિ એવી છે કે માતાજીનો થાળ પણ પૂજારીઓ ઘરેથી બનાવીને લાવી રહ્યા છે। ચૈત્ર નવરાત્રિના પવિત્ર દિવસોમાં ભક્તો માતાજીના દર્શન સાથે પ્રસાદ ગ્રહણ કરવાના ભાવ સાથે આવતા હોય છે, પરંતુ હાલ ગેસની તંગીના કારણે રસોડું ઠપ થઈ ગયું। દૂર દૂરથી આવતા માઈ ભક્તોમાં પ્રસાદ ન મળવાના કારણે ભારે નિરાશા જોવા મળી રહી છે।
અહીં માતાજીનો થાળ એ પણ પૂજારીઓ પોતાના ઘરેથી તૈયાર કરીને લાવી રહ્યા છે. શ્રદ્ધાળુઓ માટે પણ પ્રસાદ નથી, કેમ કે ગેસની અછત છે, એટલે જ પ્રસાદ તૈયાર કરવો મુશ્કેલ છે. ગેસની અછતને લીધે અત્યારે ભોજનાલય બંધ છે. એના લીધે ભાવિક ભક્તોને પણ પ્રસાદીની તકલીફ પડે છે. માતાજીને જે થાળ ધરાવવામાં આવે છે એ પણ અત્યારે પૂજારીના ઘરેથી થાળ બનાવવામાં આવે છે. એટલે આગળ પણ રજૂઆત કરવામાં આવી છે ચેરિટી કમિશનરને, વહીવટદારશ્રીને, કે વહેલામાં વહેલી તકે ગેસની સુવિધા થાય અને ભક્તોને પ્રસાદી ફરી મળતી થાય એવા પ્રયત્નો કરવામાં આવે એવી અમારી રજૂઆત છે. અને ઇઝરાયલ, આપણે ઈરાન અને અમેરિકા યુદ્ધના હિસાબે, ગેસની અછતના હિસાબે અહીંયા ગેસની અછતના હિસાબે મહાપ્રસાદ ભોજનશાળા બંધ છે અને મહાપ્રસાદનો લાભ મળ્યો નથી.